ફાઇનલી મિત્રો આપણે આજનું કહેવાનું એવું છે કે કેવલો દલાલ કેટલો છે કે એ કસ્ટમ હારી ગયો છે છતાં એવડો એ માનતો નથી. આ મિત્ર જીતી ગયો ને આ હારી ગયો મને નંગ. હા ફાંકા મારશે. એ ફાંકા મારવા માંડ તો એવું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જાદવ રાહુલ જીજે સઉદ. આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફરીવાર મિત્રો એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવવાનું છે પનીરનું શાક. તમે જુઓ કે આપણે અહીંયા આવી ગયું છે પનીરનું ને ગ્રેવી થઈ ગઈ છે અને પનીરનો મસાલો બધું આપણે લેવા જવાનું છે જે બાકી છે. ફાઇનલી મિત્રો આપણે હવે પનીર સુધારીને કરી નાખ્યું છે તૈયાર. તમે જુઓ કે પનીર આપણે કઈ રીતનું સુધાર્યું છે. પનીર બધું બનાવવાનું છે. પનીર આ રીતના આપણે કટકા ઝીણા કરી નાખ્યા છે એટલે ટૂંકમાં મજા આવે એવા. અને ગ્રેવી તો બધી થઈ ગઈ છે. તો હવે આપણે રાખ્યું પનીરનું શાક બનાવવા. તો આગળ જોડાય. ફાઇનલી મિત્રો આપણે શાક જે બનાવવાનું વાત છે એટલે આપણે હે ને આ લોકો ફ્રી ફાયર રમે ના વે યાર. તમે જો કસ્ટમ હાલે ફ્રી ફાયરમાં. હા યાર જો કે આ બોટ જો છે એટલે એનું કાંઈ આપણે મનમાં રાખ્યું નહીં. પણ આ બંદો છે એ બધા રેવા. હવે તારી ઓકાત નથી બેન પાડવાની. ભાઈ એમ તો કેટલા રાઉન્ડ જીત્યો છો? હું માનું જ નહીં. ડોફા તો 3 જીત્યો છે ને એ 4 છે. ખોટું જ જો બોલે એમ. જો આમાં કોણ હે લોગ કહા સે આતે હે? તમે કાયદેસરનું જોઈ શકો કાંઈ ઉપર જોવો. આ 4 જીત્યા અને એ 3 જીત્યા. આ તમે આ વિડીયોમાં તમે જો ચાલુ વિડીયો તો ફાંકા મારતો હોય હકીકતમાં કેટલા ફાંકા મારતો હોય છે. ફાઇનલી મિત્રો આપણે આજનું કહેવાનું એવું છે કે કેવલો દલાલ કેટલો છે કે એ કસ્ટમ હારી ગયો છે છતાં એવડો એ માનતો નથી. આ મિત્ર જીતી ગયો ને આ હારી ગયો મને નંગ. હા ફાંકા મારશે. એ ફાંકા મારવા માંડ તો એવું એનું કામકાજ એવું છે. હાવ નંગ કયો ને તો એવડો એ છે. કોઈનું હાસું પડવા ન દે. ગમે એટલા તેમ હાસા હોય તમારે 10 જણા સામું બેવાની અને એકલા બેવાની. કોઈ હાસું કોઈનું પડવા ન દે. આ ટૂંકમાં હું એનો બિઝનેસ છે. કોઈનું હાસું નહીં પડવા દેવાનું. આ લુખાન તમે જોવો ને આ પોતે. આપણે હવે શાક બનાવવા આવી ગયા છીએ. તમે જોવો અહીંયા તેલ સડે છે. ચૂલા ઉપર મૂકી દીધું છે. આ મસાલાની પેટી છે. આ મસાલો છે પનીરનો. બાકી બધું તો આપણે ફાઇનલી મિત્રો આપણે વઘાર ચાલુ કરી દીધું છે. તમે જોવો ડુંગળી નાખી દીધી છે અને એ હવે સડી જાય પછી આપણે આગળનું કામ કરતા છીએ. મિત્રો હવે આપણે શાકમાં વટાણા પણ નાખી દીધા છે. તમે જોવો વટાણા પણ આવી જાય. ધીમા જ આપણે સડવા દેવાનું. મસ્ત સડી જાય પછી આપણે આગળની પ્રક્રિયા પણ ચાલુ કરી છે. ફાઇનલી મિત્રો આપણે હવે વઘાર મારીને તૈયાર થઈ ગયો છે. તમે જો વઘાર કંઈક આ રીતનો થયો છે. ઓછું ફાવે એટલે એનો વાંધો નથી જેવો બન્યો હોય એવું. ફાઇનલી મિત્રો આપણું શાક બનીને થઈ ગયું છે તૈયાર. તમે જો આ રીતનું શાક બન્યું છે ચડે છે પછી આવું કાંઈ લાંબી વાર છે નહીં. A few moments later. ફાઇનલી મિત્રો આપણી બાટી બની ગઈ છે. તમે જો બાટી બનીને થઈ ગઈ તૈયાર. અને હવે આપણે નાહીને આગળ 2000 years later. ફાઇનલી મિત્રો આપણે અહીં ધોઈને થઈ ગયા તૈયાર. અને હવે બાટી શેકો આપણે બેસી જાય છીએ. જો કઈ રીતની બાટી હું શેકું છું. બહુ ફાવતું નથી પણ ફાવે ઘણા જેવું તેવું. ફાઇનલી મિત્રો આપણે બધું કામ પૂરું થઈ ગયું છે અને આપણે હવે ખાઈ પીને નવરા થઈ ગયા અને રાતનું પણ ભોજન કરી લીધું ને હવે આપણે સૂઈ જવાનું છે. જો કોઈને બ્લોગ સારો લાગે તો લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. જય માતાજી.